હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોમાં પહેલા 5 પરિબળો જોયા. આજે છેલ્લા 5 પરિબળો જોઈને ચેપ્ટર પૂરું કરવામાં આવશે. તો ચલો શરૂ કરીએ. છઠ્ઠું પરિબળ છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. બરાબર? રાષ્ટ્રીય પર્વ એટલે ઉત્સવ કહી શકો, તહેવાર કહી શકો એક રીતનો. અને સન્માન એટલે એવોર્ડ દ્વારા કાં તો સર્ટિફિકેટ દ્વારા જે સન્માન આપવામાં આવે છે એની વાત છે. પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. બરાબર? પ્રજાસત્તાક દિન હોય, સ્વાતંત્ર્ય દિન હોય, એવા દિવસોએ તમે જોયું હશે કે જે પરેડ નીકળતી હોય કાં તો જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે જુદી જુદી જગ્યાએ, એમાં તમને રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. ત્યારબાદ જુઓ તો ભારતીય ફિલ્મ ઉદ્યોગ, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે. બરાબર? ભારતીય ફિલ્મ ઉદ્યોગ હોય, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ હોય, રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનો હોય, ઉદ્યાન એટલે બગીચા. બરાબર? તો એ દરેક જગ્યાએ રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે. શાળા કે કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ, રાષ્ટ્રીય સેવા યોજના કે નેશનલ કેડેટ કોર જેવી પ્રવૃત્તિઓની વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશા આપે છે. બરાબર? આના નામ તમે સાંભળ્યા છે, એનએસએસ અને એનસીસી. એનએસએસ એટલે એક એવું ગ્રુપ કે જે પૂર આવે, ભૂકંપ આવે તો એવી પરિસ્થિતિમાં જે વિસ્તારોમાં જે લોકો ફસાઈ ગયા હોય એ લોકોને કાઢવામાં મદદ કરતા હોય છે. એ લોકો સુધી અનાજ વગેરેની સગવડ કરતા હોય છે, એનએસએસ કહેવાય. અને એનસીસી ની અંદર એવા બાળકોને લેવામાં આવે છે કે જે બાળકો આગળ જઈને આર્મી જેવા સેક્શનમાં જવા ઈચ્છતા હોય એવા બાળકોને લેવામાં આવે છે. તો આ બધી જે શિબિરો છે એ પણ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશા આપે છે. તેવી જ રીતે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે એટલા માટે હાઇલાઇટ કરી છે. તેવી જ રીતે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જેવા નાગરિક એવોર્ડ યાદ રાખજો. સામાન્ય નાગરિકે કોઈ સારું કાર્ય કર્યું હોય તો એને આ પ્રકારના ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ એવા એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ જેવા રમત ગમત એવોર્ડ. એ પણ યાદ રાખો, રમત ગમતમાં કયા એવોર્ડ છે? તો રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ જેવા રમત ગમત એવોર્ડ. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ. સેનામાં તો યાદ રાખો, બધા ચક્રવાળા જે પણ એવોર્ડ છે સેનાના એવોર્ડ છે. તમારે પરીક્ષામાં આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે એવોર્ડને લગતો, માટે ખાસ યાદ રાખજો. બહાદુરી, સાહિત્યિક વગેરે વિવિધ સર્વોચ્ચ એવોર્ડ પણ દેશની સેવા બદલ આપવામાં આવે છે. તો આ એવોર્ડના તમારે નામ યાદ રાખવાના છે. પૂછવામાં આવે કે નાગરિક એવોર્ડના નામ જણાવો, કાં તો બધા એવોર્ડના નામ પૂછાય, કાં તો આખો પોઈન્ટ જ પૂછાય કે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે સમજાવો. તો એમાં તમારે આ વાત તો ખાસ લખવાની છે, આ વાક્ય તો તમારે ખાસ લખવાનું છે. કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો કે સમાજસેવક વગેરેને બિરદાવીને લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. તો આ બધા લોકોને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવે છે, આ લોકોના નામ લેવામાં આવે છે, એટલે એમનું સન્માન જળવાય છે, જેના લીધે લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઊભી થાય છે. ત્યારબાદ જે પરિબળ છે, સાતમું પરિબળ, રમત ગમતની પ્રવૃત્તિઓ. બરાબર? આ પણ એક ઇમ્પોર્ટન્ટ પરિબળ છે અને આ પરિબળ કેવી રીતે રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદ કરે છે? તો જુઓ, ભારત કે ભારત બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી વગેરેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડી ભાષા, પ્રદેશ કે કોમથી પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. બરાબર? કોઈ પણ ખેલાડી હોય એ કોઈ દિવસ ન જોવે કે એ કયા ધર્મનો છે તો એને કયા ધર્મને સપોર્ટ કરવો જોઈએ, કઈ ભાષાનો છે, કયા પ્રદેશનો છે, કઈ કોમનો છે, એ બધું નથી જોતો. પણ એ જોવે છે કે હું એક ભારતીય છું, માટે મારે મારી ટીમને, ભારતની ટીમને આગળ લાવવું જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ. તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતરરાજ્ય કે આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમ રમતો, ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં પણ ભારતીય હોવાની અને ખેલદિલીની ભાવનાથી રમાય છે. બરાબર? વ્યક્તિ રમે ત્યારે એક ભારતીય હોવાની અને ખેલદિલીની ભાવનાથી જ રમતો હોય છે. કોઈ પણ પ્રકારની ગેમ હોય એ કોઈ ધર્મ, ભાષા કે કોમને જોઈને રમતો નથી. ભારતમાં ક્રિકેટ રમતની ભારે ઘેલછા છે. તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય ત્યારે સમગ્ર ભારત વિજયની ખુશી મનાવે છે. દાખલા તરીકે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોય અને જો ઇન્ડિયા જીતી જાય તો આખા ભારતના તમામ લોકો ખૂબ જ ખુશી મનાવે છે, ખૂબ જ ઉત્સાહ
હોય છે એ લોકોમાં ઉમંગ જોવા મળે છે. તો આ એક રાષ્ટ્રીય એકતા જન્માવે છે. આમ વિવિધ રમતગમતો રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. પછી 8મા નંબરનું જે પરિબળ છે એ છે સમૂહ સંચારના માધ્યમો. સમૂહ સંચારના માધ્યમો એટલે કમ્યુનિકેશનના માધ્યમો. ન્યૂઝપેપર હોય, ટીવી હોય, મોબાઈલ હોય, કમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધા જે છે સમૂહ સંચારના માધ્યમો કહેવાય. સમૂહ સંચારના સાધનો જેવા કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તો આ જે સાધનો છે એ રાષ્ટ્રીય એકતા સર્જે છે. તો કેવી રીતે? તો જુઓ, ટેલિવિઝન જે છે એ કોમી એકતા, ધર્મ સંભાવ, દેશભક્તિ વગેરેને લક્ષ્યમાં લઈને, બરાબર, 3 વસ્તુ યાદ રાખો: એકતા, સર્વધર્મ સંભાવ અને દેશભક્તિ. આમને લક્ષ્યમાં લઈને ધારાવાહિક, ફિલ્મો, સમૂહગાન, સમૂહ નૃત્ય વગેરે કાર્યક્રમો બતાવે છે. અને બીજું, સ્વાતંત્ર્ય દિન, ગણતંત્ર દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ જન્માવે છે અથવા પ્રેરક બની રહે છે. બરાબર, કે એક તો કયા કાર્યક્રમો? એકતા, સર્વધર્મ સંભાવ અને દેશભક્તિ. આને લક્ષ્યમાં રાખીને જે કાર્યક્રમો બતાવે છે, અને બીજા સ્વાતંત્ર્ય દિન અને ગણતંત્ર દિનની ઉજવણીના કાર્યક્રમો. આ બંને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો શું કરે છે? નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા જન્માવે છે, રાષ્ટ્રીય પ્રેમ જન્માવે છે. આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ કે નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહિક, ફિલ્મ કે સમાચાર જેવા કાર્યક્રમોમાં વણી લઈને દેશના નાગરિકોને સાચી સમજણ આપે છે. આતંકવાદ હોય, કોમવાદ હોય, જ્ઞાતિવાદ હોય, ભાષાવાદ હોય, તો આ બધાને લગતા જે પણ પ્રોબ્લેમ્સ છે, આ જે સમસ્યાઓ છે, એમને પણ એક ફિલ્મ દ્વારા, એક ધારાવાહિક દ્વારા કાર્યક્રમોમાં વણી લઈને સમજાવવામાં આવે છે કે ખરેખર આતંકવાદ બહુ ખરાબ વસ્તુ છે, એમાં જોડાવવું જોઈએ નહીં, આ પ્રવૃત્તિ કરવી જોઈએ, આ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. એ બધાની સમજણ આપે છે. દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફી ઘડે છે. બરાબર, જે દેશના નાગરિકો છે એમનું જે મનોવલણ એટલે એમનું જે સ્વભાવ અથવા એટીટ્યુડ છે એ રાષ્ટ્રપ્રેમ તરફી એટલે રાષ્ટ્રપ્રેમ એમનામાં વધે એવો ટ્રાય કરવામાં આવે છે. આમ સંચાર માધ્યમોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકમાં સભાનતા ઊભી કરે છે, જે સભાનતા પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં ઉપયોગી બને છે. ટીવીમાં વ્યક્તિ જુએ રાષ્ટ્ર પ્રત્યે કોઈ પણ સારી વસ્તુ, તો એમનામાં ઓટોમેટિકલી, પરોક્ષ રીતે એટલે ઇનડાયરેક્ટલી એમનામાં રાષ્ટ્રીય એકતા ઊભી થાય છે, રાષ્ટ્રીય પ્રેમ એમનામાં જન્મે છે, જેના લીધે રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે છે. ત્યારબાદ જે પરિબળ છે, સાંભળીને થોડું વિચિત્ર લાગશે, વાહન વ્યવહારના સાધનો. વાહન વ્યવહારના સાધનો પણ રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. તો કેવી રીતે? તો જુઓ, ભારત ભૌગોલિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે. ભૌગોલિક એટલે સ્થળની, અને સાંસ્કૃતિક જે તમે આગળ જોઈ ગયા ભાષા વગેરેની, એવી વિવિધતા ધરાવતો દેશ છે. પરંતુ વાહન વ્યવહારના સાધનોએ આ બધાને જોડવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે. બરાબર, તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો વાહન વ્યવહાર વગર જઈ શકવું અઘરું છે, કઠિન છે. આ સાધનોને લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે. બરાબર, જે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો છે, દાખલા તરીકે ગુજરાતી અને મરાઠીની વાત કરું તો ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી, તો એને પ્રાદેશિક વૈવિધ્ય કહેવાય. એવા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે. ગુજરાતીઓ મહારાષ્ટ્ર એટલે મુંબઈમાં જાય ભણવા માટે, તો મુંબઈના લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે, તો એને આદાન પ્રદાન કહી શકાય. તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની છે, અને તેનાથી એવું કહી શકાય કે અમે તો ઇન્ડિયન છીએ એટલા માટે એકબીજાને મળીએ છીએ. વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો, વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક 1,15,000 કિલોમીટર છે, ભારતીય રેલ એ ધરાવે છે. બરાબર, કે ભારતીય રેલ કેટલું મોટું છે? તો એ 1,15,000 કિલોમીટર મોટું છે, અને વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક કહેવાય છે. આવો પ્રશ્ન પણ ઘણી વખત જીકેમાં પૂછાય કે વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક ક્યાં જોવા મળે છે? તો ભારતમાં જોવા મળે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ લાઈન, દરરોજના 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે, જે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને જોડે છે. આ યાદ રાખજો કે દરરોજના કેટલા લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, રેલવે દ્વારા જાય છે? 2.3 કરોડ લોકો. બરાબર, રોજના મુસાફરી કરે છે, જે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને જોડે છે. તેવી જ રીતે વિમાન સેવા દ્વારા પણ ભારતના મોટા નગરો જોડાયા, તેનાથી ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે. બરાબર, વિમાન સેવા દ્વારા હવે વિમાન ટ્રેન કરતા ઝડપી છે. જ્યારે તમારે ઝડપી વાહન વ્યવહાર કરવો હોય ત્યારે તમે વિમાન સેવા દ્વારા જોડાઈ જાઓ છો, અને એક સ્ટેટથી તમે બીજા સ્ટેટથી જોડાઓ છો. વર્તમાન સમયમાં નોકરી,
ધંધા, રોજગાર, શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાની નિકટ આવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. લોકો એકબીજાની નિકટ આવે, અલગ અલગ સ્ટેટના લોકો હોય, અલગ અલગ ભાષાના લોકો હોય અને રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. ત્યારબાદ છેલ્લું પરિબળ છે પરસ્પર પરાવલંબન અને સંયોગીકરણ. પરસ્પર પરાવલંબન એટલે એકબીજા પર આધારિત રહેવું અને સંયોગીકરણ એટલે મર્જ થવું અથવા મિક્સ થવું અથવા એક થવું. તો આ કેવી રીતે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે કામ લાગે છે? તો જુઓ, આધુનિક ખેતી, ઉદ્યોગ, વ્યવસાય સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતા જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાયો તૂટતા આંતરિક પરસ્પર પરાવલંબન અન્ય ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહ્યું છે. ખૂબ જ ધ્યાનથી સમજજો કે આજે નવી ટેકનોલોજી આવી રહી છે, ખેતી હોય, ઉદ્યોગ હોય કે વ્યવસાય સેવાઓ હોય, એના લીધે જે જૂની પદ્ધતિઓ છે એ ધીમે ધીમે દૂર થતી જાય છે. લોકો નવી પદ્ધતિ અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેના લીધે જૂની પદ્ધતિઓ તૂટતી જાય છે અથવા જૂના જે વ્યવસાયો છે એ તૂટતા જાય છે. અને એના લીધે લોકો એકબીજા પર આધારિત થયા છે, ટેકનોલોજી ઉપર આધારિત થયા છે. જે લોકોને ટેકનોલોજી આવડે છે એ લોકો ઉપર આધારિત થયા છે. તો આવી રીતે લોકો એકબીજા ઉપર પરાવલંબન ધરાવે છે. ત્યારબાદ જુઓ તો સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામના સંયોગીકરણ સાથેના તાલ મેળવવા પડે છે. બરાબર? કે સામાજિક હોય, સાંસ્કૃતિક હોય, શૈક્ષણિક જેવા પરિબળો હોય, એમના કારણે જે ગામ હોય છે, ગામ સંયોગીકરણ સાથેના તાલ મેળવવા પડે. એટલે ગામ ભેગા થઈ જાય છે. બરાબર? અને ગામ ભેગા થઈને એક પ્રવૃત્તિ શરૂ કરે છે, જેમ કે સામાજિક પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, શૈક્ષણિક પ્રવૃત્તિ હોય, એમના લીધે સંયોગીકરણ થતું જોવા મળે છે. તેનાથી અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટવા લાગ્યા. પહેલા એવું હતું કે આ ગામના લોકો, એક ગામના લોકો બીજા ગામના લોકો માટે અસ્પૃશ્યતા રાખતા હતા, જ્ઞાતિ જોતા હતા, જ્ઞાતિ મેચ ના થાય, સારી જ્ઞાતિના લોકો ન હોય તો વાત ન કરવી, એમનાથી દૂર રહેવું, એવી માન્યતા હતી. પણ જેમ જેમ સંયોગીકરણ થવા લાગ્યું એમ એમ અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટવા લાગ્યા અને લોકો એક થવા લાગ્યા. હાલ ઘણા વ્યવસાયો એવા છે જેમાં હિન્દુ મુસ્લિમ કોમનું પરસ્પર પરાવલંબન જોવા મળે છે. કેટલાય વ્યવસાયો એવા છે કે જેમાં હિન્દુ અને મુસ્લિમ એકબીજા ઉપર આધારિત જોવા મળે છે. તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકા નિર્માણ થાય છે. બરાબર? અને એના લીધે શું થાય છે કે પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ, પરોક્ષ એટલે ઇનડાયરેક્ટલી. તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રાષ્ટ્રીય એકતાની ભૂમિકાનું નિર્માણ થાય છે. તો આજે આપણો આ ચેપ્ટર સમાપ્ત થાય છે. આઈ હોપ કે આપ સૌને સમજણ પડી હશે, દરેક વસ્તુની ખબર પડી હશે. અને તેમ છતાં પણ ન ખબર પડે તો મેં તમને કીધું જ છે કે તમે કમેન્ટ બોક્સની અંદર લખો, તમારા કન્ફ્યુઝન જણાવો અને એમને દૂર કરો. તમારા મિત્રોને પણ શેર કરતા રહો, જેથી દૂર દૂર સુધી આ નોલેજ પહોંચે. આના કોઈ ચાર્જીસ નથી, એટલે બધા સુધી પહોંચાડો. આર્ટ્સની ઘણી ઓછી ક્લાસીસ છે, માટે દૂર સુધી પહોંચાડશો તો એમનો પણ લાભ થાય એવું કંઈક કરો. આ વિડીયોઝ જોવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. હવે આ જે ચેપ્ટર પૂરું થયું, આ ચેપ્ટરને લગતી એક ક્વિઝ અથવા તમે પરીક્ષા કહી શકો, એ પરીક્ષા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. એમાં જાઓ, તમારું નામ નોંધો અને પરીક્ષા આપો અને જુઓ કે તમને કેટલું યાદ રહ્યું આ ચેપ્ટરમાંથી. અને જે જે વસ્તુ ખોટી પડે એ વસ્તુ ફરીથી રિપીટ કરો, ફરીથી એક વખત વિડીયો જોઈ લો, કાં તો તમે જો નોટબુકમાં નોંધ્યું હોય તો ફરીથી એક વખત વાંચી લો અને 2-3 વાર ક્વિઝમાં પાર્ટિસિપેટ કરો, જેથી તમારા કન્ફ્યુઝન દૂર થાય અને ચેપ્ટર એકદમ વ્યવસ્થિત તૈયાર થઈ જાય. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. જય હિન્દ.